સદભાવના શૈક્ષણિક વિદ્યાલય ખાતે મારી રમત શ્રેષ્ઠ રમત અંતર્ગત ભવ્ય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 3 દિવસીય મહોત્સવમાં ક્રિકેટ, કબડ્ડી અને ખોખો જેવી 21 વિવિધ સ્પર્ધાઓમાં 750થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સંસ્થાના સંચાલકો અને શિક્ષકોની મહેનતથી વિદ્યાર્થીઓમાં ખેલદિલી અને યુવા શક્તિનો અનેરો સંગમ જોવા મળ્યો હતો. એનું છેલ્લા ઘણા સમયથી બહુ વર્ચસ્વ ઓછું થતું જાય છે. એટલે સદભાવના જે વિદ્યાલય છે અમારી છેલ્લા 3 વર્ષથી ગ્રામ્ય અને એથ્લેટિક્સ રમતો વિદ્યાર્થીઓ રમે, ઈચ્છામાં એમાં ભાગ લે અને સરસ મજાનું એક આયોજન કરવામાં આવે છે કે જેથી કરી જે ગ્રામ્ય રમતો આપણે ભૂલાઈ ગઈ છે, વિસરાઈ ગઈ છે, એ ગ્રામ્ય રમતો આપણે ખૂબ સારી રીતે રમી શકીએ, ગ્રામ્ય રમતોમાં આપણે સારું પ્રોત્સાહન આપી શકીએ. અને આ રમતથી અમને એ પણ ફાયદો થયો છે કે અમારે જે રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન થાય છે એમાં પણ અમારા વિદ્યાર્થીઓ આ રમતના કારણે 1, 2, 3 નંબરમાં આવી અને સ્કૂલનું નામ પણ એમને રોશન કરેલું છે. આજે અહીંયા સદભાવનામાં છેલ્લા 3 દિવસથી રમતોત્સવ ચાલી રહ્યો છે. અહીંયાના છોકરાઓને 3 દિવસમાં રમતોત્સવમાં પછી ત્યાંથી બધા આગળ પ્રેરણા લઈને આગળ વધે છે. જો તમારે સદભાવનાનો એક રમતોત્સવ નિહાળવો જ જોઈએ. પટાંગણની અંદર 3 દિવસીય એક રમતોત્સવનું આયોજન છે. રમશે સદભાવના, જીતશે સદભાવના 2025 અંતર્ગત આજે અહીંયા પટાંગણની અંદર લગભગ 21 પ્રકારની અલગ અલગ રમતો, એમાં ક્રિકેટ છે, ખોખો છે, કબડ્ડી છે, લાંબી દોડ છે, ઊંચી કૂદ છે, પછી લોટ ટુકડી છે અને રસ્સા ખેંચ છે, એવી અલગ અલગ 21 પ્રકારની રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ રમતોત્સવની અંદર લગભગ 750 થી 800 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે. મારું નામ કંજરિયા પૂજા છે. અહીંયા જે કંઈ તમને જોવા મળે છે, આ જે રમત ઉત્સવ છે જેમાં તમારો ઉત્સાહ વધારો હોય તો આ રમત ઉત્સવને એક વખત તો નિહાળવો જ જોઈએ.